સૌને નમસ્કાર, સૌને જય આદિવાસી, જય આદિવાસી. લડેંગે લડેંગે और लड़ेंगे और लड़ेंगे. इंडिया गठबंधन અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા મને વલસાડ ડાંગ લોકસભા સીટ નંબર 26 પર ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે. ત્યારે આજે ચીખલીની ધરતી પર ગોરથલ ખાતે આપણે સૌ ભેગા થયા છે. ત્યારે આપણા સૌના આગેવાન નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મારા મિત્ર એવા શૈલેષભાઈ, નવસારી રૂઢી પ્રથા ગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ, ઉપાધ્યક્ષ અનિલભાઈ, ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ, વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિકુંજભાઈ, ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સસીનભાઈ અને આમ આદમી પાર્ટીના આપણા સૌના આગેવાન એવા પંકજભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત અપક્ષ તાલુકા સદસ્ય અને મારા મિત્ર એવા કલ્પેશભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત નવસારીથી પધારેલા દીપકભાઈ બારોટ, ભરતભાઈ, નવસારી યુવક કોંગ્રેસના પ્રમુખ જયભાઈ, ધર્મેશભાઈ, પૂરવભાઈ તેમજ મહિલા કોંગ્રેસના પ્રમુખ આગેવાનશ્રીઓ અને તમામ સરપંચશ્રીઓ, મારા મિત્રો, મારા વડીલો, યુવાનો, આ સંઘર્ષની યાત્રામાં તમે સૌ મારા સહભાગી છો. એ યાત્રા કસ્ટોડિયલ ડેથની હોય, એ યાત્રા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની હોય, એ યાત્રામાં લડત ડ્રાઈવરના કાળા કાયદા માટેની હોય, ટેટ ટાટ પાસ વિદ્યાર્થીઓની હોય જેઓ શિક્ષક બનવા આતુર છે, 66 કેવીમાં કામ કરતા કર્મચારીના ન્યાય માટે નીકળ્યા હોય, મહિલાઓના ન્યાય માટે નીકળ્યા હોય, એવા તમામ આગેવાનોની છે. હવે પછી શરૂઆત થાય છે આપણા સંઘર્ષ 2 ની. ઘણી બધી જગ્યાએ આગેવાનો સાથે મુલાકાત કરી, વલસાડ જિલ્લામાં, શહેરોમાં, ગામડાઓમાં પ્રવાસ કર્યો, શુભેચ્છા મુલાકાતો કરી. દરેક જગ્યાએ એક જ વાત આવી, દરિયા કિનારા પર જાય, કોળી સમાજના આગેવાનો, માછી સમાજના આગેવાનો એમ કહે કે અમારો આગેવાન જો આનંદ પટેલ હોય તો અમે દુનિયાની સાથે લડી જઈશું, પરંતુ તમારે અમારી વચ્ચે આવવું પડશે. માછીમારોનો પ્રશ્ન છે, મહિલાઓનો પ્રશ્ન છે, યુવાન બેરોજગારનો પ્રશ્ન છે, કોળી સમાજના આગેવાનનો પ્રશ્ન છે, શહેરી આગેવાનનો પ્રશ્ન છે, પરંતુ એમની પાસે લડવા વાળું કોઈ નથી. અમને આમંત્રણ આપણને આપે છે કે તમે અમારા માટે લડવા માટે આવો, અમે તમારા માટે લડીશું, તમને સંસદ બનાવીશું. મીડિયાના મિત્રએ એક વાત કરી કે તમે તો અત્યારે ધારાસભ્ય છો, તમારે શું કામ સાંસદ બનવાનું? ત્યારે મેં એક વાત કરી, જેટલા પણ પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારમાં આવે છે, જેટલા પણ પ્રોજેક્ટો દરિયાઈ વિસ્તારમાં આવે, જેટલા પણ પ્રોજેક્ટો શહેરી વિસ્તારમાં આવે, એ બધા પ્રોજેક્ટો દિલ્હીથી આવે છે. એટલા માટે દિલ્હીમાં મારે જવું છે, લોકસભા ગુંજવી છે અને લોકસભામાં બતાવવું છે આદિવાસીની તાકાત, અહીંના લોકોની તાકાત, વલસાડ અને ડાંગના લોકોની તાકાત બતાવી છે અને પ્રશ્ન ઉઠાવો છે. અત્યાર સુધીના કોઈ સાંસદે પ્રશ્ન નથી ઉઠાવ્યો. અહીંના વિડીયોમાં જોયું કે અમે શાળાના ઓરડા માટે પ્રશ્ન ઉઠાવ્યા છે, અમે મહિલાઓ માટે પ્રશ્ન ઉઠાવ્યા છે, અમે પ્રધાનમંત્રી આવાસો માટે પ્રશ્ન ઉઠાવ્યા છે, પાર તાપી નર્મદા રિવર લિંક પ્રશ્ન ઉઠાવ્યા છે, સંપાદનના પ્રશ્ન ઉઠાવ્યા છે. ત્યારે હવે સમય પાકી ગયો છે લોકસભામાં પ્રશ્ન ઉઠાવવાનો. પ્રશ્ન ઉઠાવી શકાય ને લોકસભામાં? જ્યારે કાંઠા વિસ્તારના લોકો મને એમ કહે છે કે આનંદ પટેલ અમારા વિસ્તારમાં આવે, અમારા પ્રશ્નો જો ઉઠાવશે તો અમે આનંદ પટેલની સાથે છે, તો આ વિસ્તાર તો આપણો છે. કલ્પેશભાઈ એક વાત કરી,
2 દિવસ અમે ધરમપુરમાં હતા અને ધરમપુરનો માહોલ એટલું હું તમને કહેવા માંગુ છું, વાંસદા ચીખલી કરતા પણ ધરમપુરનો માહોલ સૌથી સારો છે. એટલે હવે હરીફાઈ ધરમપુરની સાથે છે. તો ધરમપુર કરતા આપણે આગળ જશું કે પાછળ? આગળ જશું કે પાછળ? કલ્પેશભાઈ તો ચેલેન્જ આપી છે, હું પણ કલ્પેશભાઈના સમર્થનમાં છું. કેમ કે ધરમપુરમાં ડેમ વિસ્તારના જંગલના લોકો બધા જ આદિવાસી સમાજના આપણી સાથે છે. ધરમપુરના તલાટ વિસ્તારના લોકો એમ કહે છે અનંત પટેલ કલ્પેશ પટેલની જોડી જો ધરમપુરમાં હોય ને તો અમે જગ જીતી જશું. આમ આદમી પાર્ટીના તમામ લોકો આપણી સાથે છે. સેના માટે છે ખબર છે કે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે અનંત પટેલ નીકળ્યા છે. ત્યારે અમારે પણ અનંત પટેલની સાથે જવું છે, અમારે પણ વાંસદાના ધારાસભ્યની સાથે જવું છે, અમારે પણ લડત ચલાવી છે, અમારે પણ રવિ સુનિલનો બદલો લેવો છે, અમારે પણ ભારતમાલામાં જે પણ કચડાયેલો વર્ગ છે તેની સાથે રહેવું છે, અમારે પણ દરિયાઈ કાંઠો ધોવાય છે એ લોકોની સાથે રહેવું છે, અમારે પણ માછી સમાજ સાથે અન્યાય થાય છે એની સાથે રહેવું છે, અમારે પણ કોડી સમાજ સાથે અન્યાય થાય છે એની સાથે રહેવું છે, યુવા શિક્ષિત બેરોજગાર સાથે અન્યાય થાય છે એની સાથે રહેવું છે. કચડાયેલો વર્ગ જ્યારે પોતાના આવાસ માટે નીકળે છે અને એમને પ્રધાનમંત્રી આવાસ નથી મળતું, કચડાયેલા વર્ગના આપણા તમારા મારા જેવા લોકો શિક્ષણ લેવા જાય છે ત્યારે સારી શાળામાં શિક્ષણ નથી મળતું, જ્યારે કોલેજમાં જાય છે ત્યારે પ્રાધ્યાપકો નથી મળતા, જ્યારે રાશન કરિયાણાની દુકાનમાં જાય છે ત્યારે કેરોસીન નથી મળતું, જ્યારે સિલિન્ડર ભરાવા જાય છે ત્યારે રોજના ભાવ વધે છે. અમારે એની સાથે જવું છે જે અન્યાયના વિરોધમાં અવાજ ઉઠાવે છે અને ન્યાય મેળવવા માટે સડકથી લઈને સંસદ સુધીની સફર કરે છે. અમારે એની સાથે જવું છે. આ વલસાડ ડાંગના લોકોનો અવાજ છે. ડાંગમાં પ્રવાસ કર્યો ત્યારે જોયું આપણા કરતા પણ પરિસ્થિતિ સૌથી ખરાબ ડાંગના આદિવાસી સમાજના લોકોની છે. દરેક જગ્યાએ અન્યાય થાય છે, ભ્રષ્ટાચાર થાય છે. એમની સિવિલ હોસ્પિટલના અંદર આહવા ખાતે એક ગરીબડો પોતાની દવા લેવા જાય છે ત્યારે એને ખબર પડે છે કે એની સિવિલ હોસ્પિટલ આ ભાજપના ચોર લોકોએ વેચી દીધી છે અને એનું ખાનગીકરણ થાય છે. કપરાણાનો આદિવાસી સમાજનો દીકરો, આદિવાસી સમાજની દીકરી પાણી માટે જાય છે ને નલ સે જલ યોજનામાં ચકલી ચાલુ કરે છે, પાણી નથી મળતું. અસ્ટોલ યોજના ફેલ ગઈ છે, પીવાનું પાણી પશુઓને પણ નથી મળતું અને આપણા લોકોને પણ નથી મળતું. જ્યારે કાંઠા વિસ્તારમાં અમે જઈએ છીએ ત્યારે દાંતી કકવાળીના લોકો યુવાનો અમને કહે છે આનંદભાઈ અમારો વિસ્તાર અમારું ગામ જમીન ધોવાણમાં જાય છે, દરિયો અમારા ગામમાં રોજ આવે છે, માટી લઈ જાય છે, સંરક્ષણ દિવાલ નથી બનતી અને તમે અમને સંરક્ષણ દિવાલ બને આપો, અમે તમારી સાથે છે. જ્યારે અમે ઉમરગામ જઈએ છીએ ત્યારે ઉમરગામમાં જોયું ચીમનભાઈ પટેલની સરકારમાં બનેલી જેટી, એનું હાડ પિંજર દેખાય છે, એમાં સળિયા દેખાય છે, પરંતુ અત્યાર સુધી કોઈ જેટી બનાવી નથી અને એ બને આપો, અમે અનંતભાઈ તમારી જોડે છે. જ્યારે ધરમપુરના વિસ્તારમાં જંગલ વિસ્તારમાં જઈએ ત્યારે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનું ભૂત ધૂણે છે અને જ્યારે ત્યાંના આદિવાસી સમાજના ખેડૂતો જમીન ખેડવા માટે જંગલમાં જાય છે ત્યારે જંગલ ખાતાવાળા એને ગભરાવે છે અને જમીન થોડી ઘણી સરખી કરીને પ્લાન્ટેશન કરે એટલે ત્યાં પ્લાન્ટેશન કરવા માટે જંગલ ખાતાના લોકો આવી જાય છે. એમને ભય છે, એમને ચિંતા છે અમે કરેલી સારી જમીન આ ચોર લોકો લઈ નહીં લે. અમે જ્યારે વાપીના ગ્રામ્ય વિસ્તારમાં ગયા ગઈકાલે અમે 16 જેટલી મીટિંગ કરી ત્યારે ત્યાંના વાપી ઇન્ડસ્ટ્રીની બાજુના લોકો શું કહે છે ખબર? અમને પાણી પીવાનું નથી મળતું, જમીન ખોદીને અમે પાણી કાઢીએ છીએ ત્યારે લાલ પાણી નીકળે છે, અમારી નદી ગંદકીમાં ડૂબી ગઈ છે, અમને પીવાનું પાણી નથી મળતું. અનંત પટેલ અમારી સાથે આવો અને અમારી સાથે આંદોલન કરો, અમે તમારી સાથે છે. વાપી શહેરની મુલાકાત કરી, વલસાડ શહેરની મુલાકાત કરી ત્યારે ત્યાંના શિક્ષિત બેરોજગારો અને ઉદ્યોગોમાં નોકરી કરતા યુવાન બેરોજગારો એમ કે અનંતભાઈ અમે 12 કલાકની નોકરી કરીએ છીએ ને આ ઉદ્યોગપતિઓ અમને 8 કલાકનો પગાર આપે છે, તમે અમારી સાથે આવો અને અમને પૂરેપૂરો પગાર અપાવો.
આટલી વ્યથા આખા વિસ્તારની છે, નહીં તો અમને ખબર જ નથી પડતી. અમને તો એવું હતું વાંસદા, ચીખલી, ડાંગ, ધરમપુરમાં જ વ્યથા છે, પરંતુ સમગ્ર વિસ્તારની વ્યથા છે. અને સમગ્ર વિસ્તારની વ્યથાના સોલ્યુશનમાં, અન્યાયના વિરોધમાં ન્યાય કરવા માટે અમે દરેક લોકો, વંચિત લોકો, એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટીની સાથે રહેવાના છે. અમે આંદોલન કરીશું, અમે દિલ્હીમાં અવાજ ઉઠાવીશું, અમે લોકસભામાં અવાજ ઉઠાવીશું. અમારા કચડા લોકોને ન્યાય ન મળે ત્યાં સુધી અમે રસ્તા, રોડ થી વિધાનસભાથી લઈને લોકસભા સુધી આંદોલન કરીશું. આ આંદોલનમાં સાથ આપશો? આ આંદોલનમાં સાથ આપશો? હાથ ઊંચો કરીને કેવો આંદોલનમાં સાથ આપવાના છો? આ આંદોલનમાં સાથ આપવા માટે 16મી તારીખે બધાએ વલસાડ આવવાનું છે. આવશો? શેના માટે? એ ફોર્મ અનંત પટેલ નથી ભરવાના, એ ફોર્મ તમામ યુવા બેરોજગારો ભરશે, એ ફોર્મ તમામ ખેડૂતો ભરશે, એ ફોર્મ મારી બહેનો ભરશે. એ જેટલા પણ પ્રોજેક્ટોના વિરોધમાં ફોર્મ ભરવાનું છે. 16 તારીખે આવશો? બધા આવશો? અને 7 તારીખે 7મી મેના રોજ મતદાન થવાનું છે. આ વખતે આર્યા પાર કરશું ને? આર્યા પાર. इंडिया गठबंधन मारू नाम पेलू वलसाड डांग लोकसभा माटे मूक्यु छे, परंतु हूँ क्यानो छूं? वांसदा चीखली विधानसभा छू. अने आ इतिहास में पहली वार अने छेल्ली वार छे के कोईने डांगना ने नहीं, वलसाडना ने नहीं, पण वांसदा चीखलीना उम्मीदवारने टिकિટ मळी छे. અને આ આપણે જીતવાનું છે. 7મી તારીખે મતદાન કરવાનું છે અને 5મી ને 6મી તારીખે તમારે પાસે કઈ ભૂસુ ચેવડો આવશે ને? અરે તમારા આનંદભાઈમાં તાકાત નથી એ ભૂસુ ચેવડો ને પૈસા આપવાની. જોઈશે કોઈને ભૂસુ ચેવડો કે પૈસા? આપણે તો દિલ્હીની દરબારની ગાદી ખાલી કરાવવાની છે અને ઇન્ડિયા ગઠબંધનની ગાદી પર બેસવાનું છે. બેસવાનું છે ને? આપણે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાની છે. જે પોતે દીવા સ્વપ્ન જોઈ છે, જે સાંસદ 400 ને પાર કરીશું અને સંવિધાન બદલીશું. તારા બાપનું સંવિધાન નથી. અહીં આનંદ પટેલ બેઠો છે, કોઈની તાકાત નથી સંવિધાન બદલવાની. 400 પાર નહીં, અમે અહીંયા ગુજરાતમાંથી 26 પાર નથી કરવા દેવાના. એટલે અમે જ સરકાર બનાવવાના છે. પરંતુ આપણે મોટો વિસ્તાર છે ત્યારે હર હંમેશા જાતે આનંદ પટેલ બનીને બધાએ ઉમેદવારી કરવાની છે. કરશો ને? કરશો ને? કોઈ પૂછે ત્યારે એમ કહેવાનું, ભાઈ અમારા ઉમેદવાર આનંદ પટેલે તો બહુ કામો કર્યા છે, આ વિડિયો જોઈ લેજો. તમારા ઉમેદવાર કા સંતાઈ ગયેલા? જ્યારે મણિપુરમાં આદિવાસી સમાજની દીકરીઓને પરેડ કરાવી નગ્ન, ત્યારે તમારો ઉમેદવાર ક્યાં છુપાઈ ગયેલો હતો એનો હિસાબ આપો. જ્યારે મધ્યપ્રદેશમાં આદિવાસી સમાજના યુવાનો પર મૂત્ર વિસર્જન કરવામાં આવેલું, ત્યારે તમારો ઉમેદવાર ક્યાં સંતાઈ ગયેલો એનો જવાબ આપો. આ જવાબ લેવાનો સમય છે. કોઈ આવીને નારંગી ગેંગવાળો તમને ભોળવવાની કોશિશ કરે તો એને કહેવાનું, ભાઈ અમે અનંત પટેલ છે, અમે આંદોલનમાં માનીએ છીએ, લડેંગે જીતેંગે માં માનીએ છીએ, અમને મફતનું કઈ જોઈતું નથી. સમય વધુ થઈ ગયો છે, અવારનવાર મુલાકાત થશે, પરંતુ આજની રાત્રિ પછી ઘરે જઈને સૂઈ નથી જવાનું. 25 દિવસ મારા માટે જાગશો? તમે 25 દિવસ મારા માટે જાગશો? 1825 દિવસ જાગવા માટે આનંદ પટેલ તમારી સાથે છે. સૌનો આભાર, સૌને જય જોહાર. ફરી એકવાર સૂત્ર બોલાવીશ, કારણ મારું સૂત્ર બધાને ચચરતું બહુ છે. લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે, और लड़ेंगे और जीतेंगे, और लड़ेंगे और जीतेंगे. સૌનો આભાર. જય જોહાર, જય ભારત. ભાઈ તાળીઓથી વધાવો આનંદભાઈને જોરદાર.